સિંધી સમાજનો ઇષ્ટદેવ પૂજ્ય ઝૂલેલાલ દેવની જયંતિ ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી હતી। ઝૂલેલાલ દેવની જયંતિ નિમિત્તે ભુજમાં પૂજ્ય સિંધી પંચાયત ટ્રસ્ટના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। સવારે ધર્મશાળામાં ઝૂલ સાંઈજીની જ્યોતનું પ્રાગટ્ય કરાયું હતું। ત્યારબાદ હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે બહિરાણો, પંજડા, છેજ, આરતી સહિત કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સિંધી સમુદાયના પરિવારો જોડાયા હતા। અમારા સિંધી નવો વર્ષ અને ઝૂલેલાલ સાહેબનું જે જન્મદિવસ છે એમનો આજે અમે કરી રહ્યા છીએ પ્રોગ્રામ, એમાં આ આરતી થઈ છે હમણાં, પછી બહેરાણા સાહેબ હશે અને ત્યાર પછી બધાને પ્રસાદ લેવાનું છે। તો આજના દિવસનું હું સૌ ભુજવાસીઓને અને અન્ય લોકોને હાર્દિક અભિનંદન આપું છું અને મારી શુભેચ્છાઓ છે। આજનો દિવસ અમારા સિંધી સમાજ માટે દિવાળીથી પણ મહત્વનો છે। આજનો દિવસ સિંધી સમાજ માટે ચેટીચાંદ એટલે દિવાળીથી વધારે મહત્વનું પ્રભુત્વ આપે છે। આજના દિવસે સવારે અમારા સમાજના બધા ભાઈ બહેનો ઘરમાં કોઈ પણ જાતનું રસોડું કરવામાં આવતું નથી અને લગભગ ઘરના બધા જ અહીં પ્રસાદ લે છે। સવારે પૂજા, સવારે 9 વાગે આરતી, 9:30 વાગે અમારા બહેરાણા સાહેબ હોય છે, જે ગાંધીધામથી પાર્ટીઓ આવે છે, અને ત્યારબાદ બપોરે લંચ એટલે કે પ્રસાદનું પણ આયોજન અમારે અહીંયા હોય છે। સિંધી સમાજનું નવું વર્ષ શરૂ થાય છે। આજે પૂજ્ય ઝૂલેલાલ સાંઈની 852મી જન્મ જયંતિ છે। તે સંદર્ભે અમે ચેટીચંડની રીતે મનાવવામાં આવે છે, જેમાં સમગ્ર સમાજ ભુજનો અહીંયા ભેગા થઈ લાલ સાંઈનો બહેરાણો, પંજડા, ગરબા, રાસ અહીંયા બધા ભાઈઓ અને બહેનો જામી પડે છે। પછી અમે એની જ્યોત પરવાન કરીએ છીએ હમીસર ઉપર જઈને। તે પછી સમૂહ પ્રસાદમાં તમામ સિંધી સમાજ ભુજનો ભેગો થઈ અને સમૂહ ભોજન ગ્રહણ કરે છે। આજથી અમારો સિંધી નવો વર્ષ પણ શરૂ થાય છે, જેથી અમે બધા એકબીજામાં મળી નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવીએ। આજે અમારો સિંધી સમાજનો ચેટીચંદનો પ્રોગ્રામ છે, જે ઝૂલેલાલ જયંતિ છે, એટલે બધા સમાજ અને હું શુભેચ્છાઓ પાઠવું છું અને સમૂહ પ્રસાદ અમે સાથે લેશું। એ દર વર્ષે અમે ઉજવણી કરતા હોઈએ છીએ। જય ઝૂલેલાલ।